નમસ્કાર મિત્રો, સમગ્ર હિસાબી માસ્ટરની ટીમ તરફથી હું પ્રોફેસર ઉદય વૈદ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે ભાગ A માં ભાગીદારીનો અર્થ જોયો, ભાગ B માં ભાગીદારી કરારનામા વિશેની પૂરી માહિતી લીધી. હવે આપણે ભાગ 3 માં એટલે કે ધોરણ 12 એનો ભાગ 3 પ્રકરણ 1 ભાગ 3 ની અંદર મૂડી ખાતા કેવી રીતે બનાવવા, કઈ કઈ પદ્ધતિથી મૂડી ખાતા બનશે, જો અલગ અલગ બે પદ્ધતિઓ છે એને વિગતે ભણવાની છે. તો આ પણ આ પદ્ધતિઓને બહુ વિગતે અને સરળ પદ્ધતિથી મગજમાં બેસાડવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, આગળ વધતા વાત કરીએ તો આના પહેલા આપણે 2 ભાગ જોઈ લીધા, જેમાં ભાગ 1 ની અંદર ભાગીદારીનો અર્થ સમજાવવામાં આવ્યો હતો અને એના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી. જ્યારે ભાગ 2 ની અંદર આપણે જે કરારનામું બનાવીએ છીએ એ કરારનામાને વિગતે સમજ્યા હતા અને કરારનામું ના બનાવ્યું હોય ત્યારે ભાગીદારી પેઢીના હિસાબો કેવી રીતે લખશું એના અમુક મહત્વના મુદ્દાઓની વ્યવસ્થિત અને વિસ્તૃત ચર્ચા કરી હતી. જો હજી સુધી આપે એ ભાગ જોયા નથી તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈ લેવા. મિત્રો, આજના મુદ્દાની શરૂઆત કરીએ. ભાગીદારોના મૂડી ખાતા. આજનો આપણો મુદ્દો છે ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા. મિત્રો, આપણે ધોરણ 11 માં આ વસ્તુ ભણી ગયા કે માલિક અને પેઢી બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. ફરીથી, માલિક અને પેઢી અલગ અસ્તિત્વ ધરાવે છે. હવે જે ભાગીદારી પેઢી છે એના માલિક કોણ હશે? જે ભાગીદારી પેઢી છે એના માલિક ભાગીદારો હશે. એટલે કે ભાગીદારો અને ભાગીદારી પેઢી બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. ભાગીદારો અને ભાગીદારી પેઢી અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. ભાગીદારો અને ભાગીદારી પેઢી અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. હવે આ પેઢીના જે હિસાબો અથવા તો વ્યવહારો, આ પેઢીના જે વ્યવહારો ભાગીદાર પાસે થશે. કોના પાસે થશે? ભાગીદાર જોડે જે કઈ હિસાબો થશે, એટલે કે ભાગીદાર આમાં મૂડી લાવે, મૂડી લઈ જાય અથવા તો અંગત વપરાશ માટે વસ્તુ લઈ જાય અથવા તો ભાગીદારી પેઢીનો ક્યાંક વપરાશ કરે, પેઢીના ઉપયોગથી પોતાનો અંગત લાભ ઉઠાવે, એ દરેક વ્યવહારોની નોંધ આપણે ભાગીદારોના મૂડી ખાતામાં કરીશું. ફરીથી પહેલેથી સમજીએ છીએ મિત્રો, ભાગીદારોના મૂડી ખાતામાં કયા વ્યવહારોની ચર્ચા થશે. તો આપણે પહેલા જોઈ લીધું કે કોઈ પણ ધંધાનો માલિક અને પેઢી એટલે કે જે ધંધો કરે છે એ બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. અહીંયા ભાગીદારી પેઢીના હિસાબો ભણીએ છીએ એટલે ભાગીદારી પેઢી અને ભાગીદાર બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. હવે આ ભાગીદારના જે કઈ હિસાબો આ ભાગીદારી પેઢી સાથે થશે, એટલે કે ભાગીદારના જે કઈ હિસાબો પોતાની પેઢી સાથે થશે એને એક જગ્યાએ લખવામાં આવે છે, એને કહેવાય ભાગીદારોના મૂડી ખાતા. એને શું કહેવાય મિત્રો? ભાગીદારોના મૂડી ખાતા. મિત્રો, મૂડી ખાતા એ સામાન્ય રીતે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે. હું કેમ આવું બોલ્યો? કેમ વ્યક્તિ ખાતાનો પ્રકાર? મિત્રો, વ્યક્તિ ખાતાનો નિયમ હું યાદ કરાવું. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. અહીં ભાગીદાર એ પેઢીને લાભ આપનાર અને લેનાર બનશે. એટલે કે જ્યારે ભાગીદાર પેઢીમાંથી લાભ લેશે એટલે એનું ખાતું ઉધાર થશે. જ્યારે પેઢીને લાભ આપશે ત્યારે ભાગીદારનું ખાતું જમા થશે. ફરીથી બોલું છું, જ્યારે ભાગીદાર પેઢીનો લાભ લેશે, પેઢીનો લાભ લે એટલે એનું એક ઉદાહરણ લઈએ. માનો કે ભાગીદાર પોતાના અંગત વપરાશ માટે પૈસા ઘરે લઈ ગયો, રોકડ ઘરે લઈ ગયો. મિત્રો, આને કહેવાય ઉપાડ. લઈ ગયો એટલે કે પેઢીનો ઉપયોગ કર્યો, જે એને લાભ લીધો, લાભ લેનાર ખાતે ઉધાર, એટલે આને બીજી ભાષામાં કહીએ તો આને ઉપાડ કહેવાય અને એને લખાશે ઉધાર બાજુ. બીજું એક ઉદાહરણ લઈએ કે માનો કે કોઈ ભાગીદાર રોકડ ધંધામાં લાવે છે. મિત્રો, જ્યારે ધંધામાં લાવે ત્યારે એને મૂડી કહેવાય. ફરીથી, જ્યારે ધંધામાં રોકડ લાવે મૂડી કહેવાય.
ધંધાને લાભ આપે છે, એટલે ત્યારે લાભ આપનારનું ખાતું શું કરીએ છીએ? જમા. મિત્રો હવે અહીંથી એક મજેદાર અને લોજિકલ આન્સર આપી રહ્યો છું. જે કોઈ એવી ઘટના ઘટે, ફરીથી, જે કોઈ એવી ઘટના ઘટે જેથી ભાગીદારોની મૂડીમાં વધારો થાય. શેમાં? જો ભાગીદારોની મૂડીમાં વધારો થશે, તો જમા બાજુ લખવાનું. ક્યાં લખવાનું મિત્રો? જમા બાજુ. કોઈ પણ પદ્ધતિથી ભાગીદારોની મૂડીમાં વધારો થશે તો ક્યાં લખીશું? જમા બાજુ. અને ભાગીદારોની મૂડીમાં વધારો થશે તો જમા બાજુ. ભાગીદારોની મૂડીમાં વધારો થશે તો જમા બાજુ. અને ઘટાડો થશે તો ઉધાર બાજુ. એટલે કે કોઈ પણ કારણસર ભાગીદારોની મૂડીમાં ઘટાડો થયો તો એને ઉધાર બાજુ લખીશું. મિત્રો આ બે જ નિયમો ઉપર આખો મૂડી ખાતા તમારા મગજમાં બેસશે. કોઈ પણ કારણસર ભાગીદારોની મૂડીમાં વધારો થાય તો જમા બાજુ લખીશું. કોઈ પણ કારણસર ભાગીદારોની મૂડીમાં ઘટાડો થાય તો ઉધાર બાજુ લખીશું. મિત્રો આ તો હતા સામાન્ય નિયમો, અને નિયમો તમારા મગજમાં લોજિક સાથે, એટલે કે વ્યક્તિ ખાતાના નિયમો યાદ કરીને બેસી ગયા હશે. એટલે કે કોઈ પણ કારણસર ભાગીદારોની મૂડીમાં વધારો થશે તો જમા બાજુ, અને મૂડીમાં ઘટાડો થશે તો ઉધાર બાજુ. હવે ભાગીદારી કાયદો 1932 ની અંદર આ મૂડી ખાતા બનાવવાની બે પદ્ધતિઓનું વર્ણન કરેલું છે. કેટલી પદ્ધતિઓનું વર્ણન કરેલું છે? બે. જેમાં પ્રથમ પદ્ધતિ છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનું બીજું નામ છે હંગામી મૂડી ખાતા પદ્ધતિ. કેટલી વખત ખાલી જગ્યામાં પૂછવામાં આવે છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ તરીકે ઓળખાય છે, તો એને હંગામી મૂડી ખાતા પદ્ધતિ. હંગામી એટલે તોફાની? ના. અસ્થિર એટલે કે જે સ્થિર નથી, એટલે કે એવી મૂડી ખાતા પદ્ધતિ જ્યાં મૂડી ક્યારે સ્થિર રહેતી નથી, એટલે કે મૂડીમાં સતત વધઘટ જોવા મળે એવી ખાતા પદ્ધતિ. અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ નું બીજું નામ શું છે? કાયમી મૂડી ખાતા પદ્ધતિ. એ છે આપણી પદ્ધતિ નંબર 2. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં શું હોય છે મિત્રો? કે મૂડીનું પ્રમાણ સ્થિર હોય છે. કેમ સ્થિર હોવું શક્ય બને છે? કારણ કે એ સ્થિર રાખવા માટે આપણે એક બીજું ખાતું, કામચલાઉ ખાતું બનાવીએ છીએ, જેને કહેવાય ચાલુ ખાતા. આપણે પદ્ધતિનું જ્યારે હું વર્ણન કરીશ ત્યારે એને વિગતે ભણીએ છીએ, પણ અહીંયા હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણી પ્રથમ પદ્ધતિ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિને જોઈએ તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે કે હંગામી મૂડી ખાતા પદ્ધતિ આવી ગઈ છે. હંગામી મૂડી ખાતા પદ્ધતિનું નામ હંગામી અથવા તો અસ્થિર કેમ પડ્યું? કારણ કે ત્યાં મૂડીનું પ્રમાણ શરૂઆતની બાકી અને અંતની બાકી ક્યારેય સરખી રહેતી નથી. કારણ કે મૂડીનું પ્રમાણ સતત વધઘટ થાય છે. કેમ વધઘટ થાય છે? કારણ કે વર્ષ દરમિયાન ભાગીદારો અને પેઢી વચ્ચે થતા તમામ વ્યવહારો એક જ ખાતામાં લખવામાં આવે છે, જેના માટે આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવીએ છીએ. એટલે કે તમામ વ્યવહારો ભાગીદારોના મૂડી ખાતાની અંદર લખવામાં આવે છે. શરૂઆત કરીએ કોઈ પણ ખાતાની શરૂઆત એની બાકીઓથી થાય. અને મૂડી ખાતામાં આપણે નિયમ જોઈ લીધા કે જ્યારે પણ ભાગીદારો મૂડી લાવે અથવા તો કોઈ એવી ઘટના ઘટે મૂડીમાં વધારો થાય તો એ આપણે જમા બાજુ લખાશે. એટલે કે મૂડી ખાતાની કઈ બાકી હશે? જમા બાકી હશે. મિત્રો હવે અહીંયા આપણે દરેક વસ્તુઓ જોવાની છે. જમા બાજુ એવી વસ્તુઓ લખેલી હશે જેથી મૂડીમાં વધારો થાય, અને ઉધાર બાજુ તમામે તમામ એવી વસ્તુ લખી હશે જેથી મૂડીમાં ઘટાડો થાય, મૂડીમાં ઘટાડો થશે. ચલો જોઈએ સાહેબ તમે સાચું કીધું કે ખોટું કીધું. શરૂઆત કરીએ મિત્રો કે પહેલું તમને અહીં જોવા મળશે બાકી આગળ લાવ્યા એટલે કે ગયા વર્ષમાં જે વર્ષના અંતે જે મૂડી ભાગીદારોની હતી એ જ મૂડી લખીને કે વપરાઈ નથી એ જ મૂડી અહીંયા લખીશું.
સૌથી પહેલા ઉધાર બાજુ અને જમા બાજુ બે ભાગ પાડવાના. પ્રથમ ખાનું તારીખનું બનશે, બીજું ખાનું વિગતનું બનશે, ત્રીજું ખાનું રકમનું બને છે. રકમમાં અહીંયા બે ભાગીદારો આપણે ધાર્યા છે, ભાગીદાર એ, ભાગીદાર બી, એટલે એ અને બી એની રકમના ખાના, એમ બે ખાના પડ્યા છે. બીજા નંબરનું ખાનું, એના પછીનો ભાગ બને છે જમા ભાગ. જમા ભાગમાં પહેલું ખાનું બને છે તારીખનું, બીજું ખાનું બને છે વિગતનું, ત્રીજું ખાનું એટલે કે રકમનું, એમાં પણ બે ભાગીદાર એટલે એ અને બી. શરૂઆત કરીએ. બાકી આગળ લાયા. આપણે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એટલે આ જે બાકી આગળ લાવ્યા એ બાકી આગળ લાવ્યા અને અંતમાં એટલે કે ઉધાર બાજુ જે આ સાઈડ લખેલું બાકી આગળ લાવ્યા એ રકમ અલગ અલગ હશે. અલગ અલગ હોવાનું કારણ એ છે કારણ કે વર્ષના અંતે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોવાથી વર્ષ દરમિયાન જે કઈ વ્યવહાર થયા છે એ તમામે તમામ વ્યવહારોની નોંધ અહીંયા કરવામાં આવશે અને જેના કારણે મૂડીમાં સતત વધારો ઘટાડો થતો રહે છે. શરૂઆત કરીએ ખાતાઓની સમજવા. જો મૂડીમાં વધારો થશે તો એ જમા બાજુ લખાયેલું હશે અને મૂડીમાં ઘટાડો થશે તો એ ઉધાર બાજુ લખાયેલો હશે. જોઈએ પહેલું, રોકડ, બેંક કે અન્ય મિલકત. મિત્રો અહીંયા એની વાત કરવામાં આવી છે જે ભાગીદાર ધંધામાં લાવશે. જો ભાગીદાર ધંધામાં રોકડ લાવશે તો પણ જમા બાજુ લખાશે, બેંકની રકમ લાવશે તો પણ જમા બાજુ લાવશે, અથવા તો અન્ય કોઈ મિલકત લાવશે તો પણ જમા બાજુ લખાશે. એટલે જૂની મિલકતો તો ખરી જે ગયા વર્ષની હતી, પણ આ વર્ષે જો કોઈ રોકડ લાવે છે તો એ રોકડ, કોઈ બેંક શિલ્લક લાવે છે બેંક શિલ્લક, અને અન્ય કોઈ મિલકત લાવે છે જે વધારાની છે એ તમામે તમામ ફરીથી આ ઘટનાથી ભાગીદારોની મૂડીમાં વધારો થશે. જો ભાગીદાર રોકડ લાવશે, બેંક લાવશે અથવા તો મિલકત લાવશે તો વધારો થશે, તો સામાન્ય રીતે જમા બાજુ લખી દેવાનું. આગળ વધીએ મિત્રો. મૂડી પર વ્યાજ. મિત્રો મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય કારણ કે પેઢીએ ચૂકવવાનું હોય, પણ ભાગીદાર માટે એ આવક કહેવાય. ભાગીદાર માટે શું કહેવાશે મિત્રો? ભાગીદાર માટે એ આવક કહેવાય. એટલે ભાગીદાર માટેની આવક હોવાથી ફરીથી યાદ કરીએ, મૂડીમાં વધારો છે, બંધ આંખ કરીને જમા બાજુ લખવાનું થશે. આગળ વધીએ મિત્રો. પહેલા આપણે બાકી લખી, પછી રોકડ, બેંક કે અન્ય મિલકતો લખી, પછી મૂડી પર વ્યાજની રકમ લખી, એ પણ જમા બાજુ લખી. આગળ વધતા જોઈએ કે જો ભાગીદારોને પગાર ચૂકવવાનો હોય, ફરીથી ભાગીદારોને પગાર ચૂકવીએ એટલે મૂડીમાં શું થશે? વધારો. જો ચૂકવી દઈએ, જો પગાર ચૂકવીએ તો મૂડીમાં શું થશે? વધારો. એટલે મૂડી ખાતાની જમા બાજુ. બોનસ ચૂકવીએ, ફરીથી બોનસ ચૂકવીએ તો પણ મૂડીમાં શું થશે? વધારો. વધારો થયો, આંખો બંધ કરવાની, સાહેબે કીધું તું એટલે જમા બાજુ લખી કાઢવાનું. આગળ વધીએ મિત્રો. કમિશન ખાતે. જો આપણે કોઈ ભાગીદારને કમિશન ચૂકવવાનું હોય, તો કમિશનના કારણે પણ મૂડીમાં વધારો થશે કારણ કે એ ભાગીદાર માટે આવક છે, મૂડી પેઢી માટે ખર્ચ છે, પણ જો ભાગીદારને એના પૈસા મળવાથી એની મૂડીમાં વધારો થતો હોય તો ક્યાં લખવાનું? જમા બાજુ. મિત્રો ભાગીદારને મહેનતાણાના પૈસા ચૂકવવાના હોય, ગમે તેમ કરી પેઢી ચૂકવે છે, ભાગીદારોની મૂડીમાં વધારો થાય છે, આંખો બંધ રાખવાની, જમા બાજુ લખી દેવાનું, ખોટું પડશે નહીં, એની જવાબદારી સાહેબ. કેમ? કારણ કે સામાન્ય રીતે તથ્ય સમજી ગયા છીએ. આ એક વ્યક્તિ ખાતાના નિયમ ઉપર બનેલું છે. વ્યક્તિ લાભ આપનાર હોય અને લેનાર હોય. જો વ્યક્તિ લાભ લેશે એટલે કે ભાગીદારો લાભ લેશે તો મૂડીમાં ઘટાડો થાય તો ઉધાર બાજુ. ભાગીદારો પેઢીને લાભ આપશે એટલે મૂડીમાં વધારો થશે એટલે જમા બાજુ. ફરીથી મૂડીમાં ઘટાડો થશે ઉધાર બાજુ, મૂડીમાં વધારો થશે જમા બાજુ. આગળ વધીએ મિત્રો. નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું શું છે? વર્ષ દરમિયાન જે કોઈ કાર્યવાહી થઈ હોય, જે કઈ નફો થયો હોય. હવે અહીં મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતા માટે હું જ્યારે પાકા સરવૈયાના આપણે એટલે કે પ્રકરણ નંબર 2 વાર્ષિક હિસાબો ભણીશું ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતે હું એક અલગ જ વિડીયો બનાવીશ જેની ટ્રિક્સ હું તમને સમજાવીશ, પણ એની થોડી ઝલક તમારી સામે અત્યારે મૂકી દઉં છું. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, પરંતુ નફો અને નુકસાન જો ભાગીદારોના કારણે થતા હોય અથવા તો ભાગીદારો સાથે લેવા દેવા થતી હોય ત્યારે એ નફા નુકસાનની નોંધ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં કરશું. અને એનો નિયમ એવો છે
જો નફો થયો તો જમા બાજુ, અને જો નુકસાન થાય, કોની વાત છે? જો પેઢીને નફો થયો તો પેઢી એને જમા બાજુ લખશે, જો પેઢીને નુકસાન થયું તો પેઢી એને ઉધાર બાજુ લખશે. આ વિગતે આપણે ચર્ચા એ વખતે કરીશું. મિત્રો, પછી વર્ષના અંતે વહેંચણી પાત્ર નફો આવ્યો હોય, ફરીથી નફો આવે, ભાગીદારોની મૂડીમાં વધારો થાય, જમા બાજુ લખવાનું થશે. આગળ વધીએ. બાકી આગળ લઈ ગયા. મિત્રો, અહીંયા વર્ષના અંતની બાકી છે. સાહેબ, તમે તો કીધેલું કે આ મૂડી ખાતાની જમા બાકી હોય. હા, પણ કેટલીક વખત આપણે આના પહેલાના વિડીયોમાં પણ જોઈ લીધું, વગર મૂડીએ પણ ધંધા થઈ શકે છે. જ્યારે બે ભાગીદારો બહુ શક્તિશાળી હોય, એક ભાગીદાર તત્પર હોય કાર્ય કરવા માટે, ત્યારે વગર મૂડીએ ધંધો કરી શકે છે. એટલે અહીં મૂડી ના હોય એવા ભાગીદાર જો ઘરે પૈસા વાપરવા લઈ જાય તો ઉપાડની પરિસ્થિતિ ઊભી થાય, અને એ પરિસ્થિતિ અહીંયા લખવાની આપણે થાય છે. એટલે કે અહીં બાકી આગળ લઈ ગયા એ લખવાના થશે. મિત્રો, ઉધાર બાજુ સમજીએ. ઉધાર બાજુનો નિયમ હું ફરીથી બોલું છું. કોઈ પણ કારણસર ભાગીદારોની મૂડીમાં ઘટાડો થાય, ફરીથી કોઈ પણ કારણસર ભાગીદારોની મૂડીમાં ઘટાડો થાય તો આપણે ઉધાર બાજુ એને દર્શાવીશું. શરૂઆત કરીએ. બાકી આગળ લાવી ગયા, આગળ લાવ્યા. મિત્રો, જેમ અહીં જમા બાજુ અંતમાં લખેલું છે, જમા બાજુ અંતમાં લખેલું છે, મૂડી ખાતાની આખરની ઉધાર બાકી, એવી જ રીતે મૂડી ખાતાની ઉધાર બાજુમાં ઉધાર બાકી, એ જ બાકી આગળ લાવવાની થશે. આગળ વધીએ મિત્રો. ઉપાડ ખાતે. મિત્રો, ઉપાડ લઈ જવાના કારણે મૂડીમાં વધારો થશે કે ઘટાડો? સાહેબ, ધોરણ 11 ના પ્રકરણ નંબર 1 થી ભણીએ છીએ. ઉપાડના કારણે મૂડીમાં ઘટાડો થાય એટલે એને ઉધાર બાજુ લખી દેવાનું. પછી એ ઉપાડ ચાહે રોકડમાં હોય, બેંકમાં હોય કે અન્ય કોઈ પદ્ધતિથી હોય, રોકડ લઈ જાય, બેંક લઈ જાય અથવા અન્ય કોઈ પદ્ધતિથી મિલકત લઈ જાય તો આપણે ઉપાડ ખાતે એને ઉધાર કરવાનું થશે. પછી આગળ વધીએ મિત્રો. ઉપાડ પર વ્યાજ ખાતે. જો ભાગીદાર ધંધામાંથી ઉપાડ લેશે તો એને વ્યાજની ચૂકવણી કરવી પડશે. આ ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ કહેવાય, જ્યારે પેઢી માટે આવક કહેવાય. ભાગીદાર માટે ખર્ચ હોવાના કારણે મૂડીમાં ઘટાડો થશે, અને મૂડીમાં ઘટાડો થાય એટલે એને ઉધાર બાજુ લખવો પડશે. મિત્રો, અંતમાં નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જે કંઈ ખોટ આવશે, ફરીથી ખોટ જવાના કારણે મૂડીમાં ઘટાડો થશે એટલે ઘટાડો થાય તો ઉધાર બાજુ લખાશે. જો ટૂંકમાં વાત કરીએ, મૂડી ખાતામાં ઘટાડો થશે તો એ ઉધાર બાજુ લખાશે. માનો કે મૂડી ખાતામાં વધારો થશે તો એ જમા બાજુ લખાશે. મિત્રો, આ તો હતી આપણી પ્રથમ પદ્ધતિ, અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. હવે આપણે આગળ વધીએ છીએ બીજી પદ્ધતિ, જેની અંદર જે છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. મિત્રો, સ્થિર મૂડી ખાતા પદ્ધતિને સ્થિર નામ કેમ આપવામાં આવ્યું? કારણ કે એનું બીજું નામ જોવા જઈએ તો કાયમી મૂડી ખાતા પદ્ધતિ. જો આપણને ખાલી જગ્યામાં પૂછાય અથવા તો એક વાક્યના પ્રશ્નોમાં પૂછાય કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિનું બીજું નામ આપો, તો માથું ખંજવાળવા બેસવાની જરૂર નથી, બિંદાસ લખવાનું. સ્થિર મૂડી ખાતા પદ્ધતિનું બીજું નામ છે કાયમી મૂડી ખાતા પદ્ધતિ. આગળ વધીએ મિત્રો. હવે આનું નામ કેમ કાયમી મૂડી ખાતા પદ્ધતિ અથવા તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ આપવામાં? કારણ કે મૂડી અહીંયા ભાગીદારોની મૂડી સ્થિર રહે છે. સ્થિર કેમ રહેવાનું કારણ શું? કારણ કે અહીંયા બે પ્રકારના મૂડી ખાતા બનાવીએ છીએ, એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. મૂડી ખાતું જેની અંદર ભાગીદારોની મૂડીના વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે, અથવા તો મૂડી લાવે અથવા તો મૂડી લઈ જાય. આ બે જ પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે, જેથી કરીને મૂડીની સચોટ ગણતરી કોઈ નિશ્ચિત સમય ઉપર પૂછવામાં આવે કે કોઈ ભાગીદારની મૂડી કેટલી, તો આપણે સચોટ અને પરફેક્ટ માહિતી આપી શકીએ કે એક્સ ની મૂડી આટલી, વાય ની મૂડી આટલી, ઝેડ ની મૂડી આટલી. એટલે મૂડી ખાતા અલગ બનાવવામાં આવે છે. તો અન્ય જે વ્યવહારો થાય એની નોંધ ક્યાં થશે? જેમ કે પગાર, મહેનતાણું, કમિશન, નફા નુકસાન ફાળવણી, આ બધાની નોંધ ક્યાં થશે? તો આ બધાની નોંધ રાખવા માટે કોઈ એક સ્પેશિયલ ખાતું તૈયાર કરવામાં આવે છે, અને આ ખાતું છે આપણું ભાગીદારોનું ચાલુ ખાતું. આ ખાતું એટલે ભાગીદારોનું ચાલુ ખાતું. એટલે કે અહીં કુલ બે ખાતા બનશે, એક મૂડી ખાતું
અને બીજું મૂડી ખાતું અને બીજું ખાતું ચાલુ ખાતું. આમ વર્ષ દરમિયાન 2 ખાતા બનાવવામાં આવશે. જો તમામ મૂડીની માહિતી આપણે મૂડી ખાતામાંથી લઈશું અને તમામ અન્ય માહિતી એટલે કે જેમાં મૂડીની માહિતીનો સમાવેશ ના થતો હોય એ તમામ માહિતીનો સમાવેશ આપણે ચાલુ ખાતામાં કરીશું. તો શું સર મારે એવું જાણવું છે કે અહીં આપણે જે પેલા નિયમો બનાવ્યા, પેલા નિયમો એટલે કયા નિયમો? પેલા નિયમો એટલે નિયમો 2 નિયમ બનાવ્યા હતા. જો ભાગીદારોની મૂડીમાં વધારો થશે તો એ જમા બાજુ લખાશે, ભાગીદારોની મૂડીમાં ઘટાડો થશે તો એ ઉધાર બાજુ લખાશે. વ્યક્તિ ખાતાને લગતો નિયમ છે અને એટલે આ નિયમ હંમેશા નિયમ ક્યારે જો જે નિયમ તથ્ય ઉપર બન્યા છે એ ક્યારે બદલાતા નથી અને તથ્ય એ જ છે કે ભાગીદાર એ પેઢી માટે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે એટલે વ્યક્તિ છે એટલે વ્યક્તિ લાભ લેનાર હોય તો એનું ખાતું ઉધાર કરવાનું, વ્યક્તિ લાભ આપનાર હોય તો એનું ખાતું જમા કરવાનું. મિત્રો આગળ વધીએ. આની અંદર 2 ખાતા આપણે ભણવાના છે, મૂડી ખાતા અને ચાલુ ખાતા. શરૂઆત કરીએ, ચર્ચા કરીએ આપણા મૂડી ખાતાની. અહીં આપને સ્ક્રીન ઉપર મૂડી ખાતા જોવા મળી ગયા છે. પહેલું છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ એટલે કે ભાગીદારોના મૂડી ખાતા. દરેકની જેમ ઉધાર બાજુ, જમા બાજુ, તારીખ, વિગત A, B, તારીખ, વિગત A અને B, આમ તમામ કોલમનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. ફરીથી બોલું છું, મૂડી ખાતા એ વર્ષની શરૂઆતની અને અંતની બાકી અને મૂડીમાં જે વધારો અથવા ઘટાડો થયો હોય એની નોંધ બતાવે છે. મેં પહેલા પણ કીધું કે મૂડી ખાતાની જમા બાકી હોય એટલે જમા બાકી આગળ લાવ્યા, જે શરૂની બાકી છે. જે કઈ બાકી છે? શરૂની બાકી છે. હવે જો મૂડીમાં વધારો થાય તો સાહેબ તમે 150 વાર કીધું કે એ જમા બાજુ લખી દેવાનું. એટલે મૂડીમાં વધારો થાય તો રોકડ, બેંક, અન્ય મિલકત ખાતે અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ લખી દીધેલું છે. એકદમ સામાન્ય છે અને બહુ જ સરળ છે. આગળ જોઈએ કે ઉધાર બાજુ. ફરીથી કોઈ પણ રકમ એટલે કે રોકડ, બેંક, અન્ય મિલકત જો લઈ જાય, મૂડી ઓછી કરે તો એ કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અને જે કોઈ વર્ષના અંતે બાકી રહે, વર્ષના અંતે જે કઈ રકમ બાકી રહે એ છેલ્લે જમા બાકી તરીકે લખવાની. અહીં મિત્રો જો ઉધાર બાકી આપેલી છે, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. જેમ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતામાં વર્ષના અંતે બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ અને બાકી આગળ લઈ ગયા જમા બાજુ અને બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ શરૂઆતમાં, એવું લખેલું નથી. કેમ? કારણ કે અહીં મૂડીની જ અવર જવરના વ્યવહારો લખવામાં આવે છે. ત્યાં પણ મૂડીની અવર જવરના જ વ્યવહારો લખવામાં આવે છે, પણ વર્ષ દરમિયાન થતી અન્ય પ્રવૃત્તિના વ્યવહાર માટે અહીં આપણે અલગ ખાતું બનાવીએ છીએ, જે છે ચાલુ ખાતા, જે અહીં આપણે બનાવેલા છે. એટલે તમે અહીં આરામથી એટલે સરળતાથી નોટિસ કરી શકશો કે અહીં બાકી આગળ લઈ ગયા અને અહીં બાકી આગળ લઈ ગયા લખેલું છે. જેમ ચાલુ ખાતા, જેમ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં હતું એ જ પદ્ધતિથી શરૂઆત કરીએ. મિત્રો આ જોવા જઈએ તો આપણો બીજો ભાગ છે, એટલે કે આપણે બીજી પદ્ધતિ ભણી રહ્યા છીએ. આપણી બીજી પદ્ધતિનું નામ છે ભાગીદારોની સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં આપણે ભાગીદારોની મૂડી ખાતા જોઈ લીધા. ભાગીદારોના ચાલુ ખાતા જોવાના છે. ચાલુ ખાતા હવે આપની સમક્ષ આવવા જઈ રહ્યું છે. આપને હવે સ્ક્રીન ઉપર ચાલુ ખાતા દેખાતા હશે. મિત્રો આગળ વધીએ. ભાગીદારોના ચાલુ ખાતા. મિત્રો મૂડી ખાતાની વિગતો, અહીં મૂડીને લગતી વિગતો, તમામ વિગતો આના પહેલાના ખાતામાં એટલે કે ભાગ ખાતું A ની અંદર, આ B ખાતું છે એટલે કે ખાતા A ની અંદર એટલે કે મૂડી ખાતામાં મૂડીની વિગતો આપી દીધી છે. તો તમામ વર્ષ દરમિયાન અન્ય વિગતો આપણે ક્યાં લખીશું? ભાગીદારોના ચાલુ ખાતામાં. મિત્રો આપ અહીં જોઈ શકશો, જેમ મૂડી ખાતામાં હતું એમ તારીખ, વિગત A, B, તારીખ, વિગત A અને B તમામ વિગતો અહીં આપેલી છે. જે નિયમ સાહેબે પહેલી વખત શીખવાડેલો, મૂડી ખાતા બનાવતી વખતે કોઈ પણ કારણસર મૂડીમાં વધારો થાય તો જમા બાજુ, વધારો થશે તો જમા બાજુ, ઘટાડો થશે તો ઉધાર બાજુ.
આવું સ્પષ્ટપણે સાહેબે શીખવાડેલું, એટલે એ જ નિયમ અહીંયા પણ લાગશે. અહીં બાકી આગળ લાવ્યા એટલે કે કોની બાકી છે, અહીંયા સ્પષ્ટપણે કહી દીધું છે ચાલુ ખાતાની, એટલે કે ગયા વર્ષે જે ચાલુ ખાતું બનાવ્યું હતું એની બાકી આપણે અહીં લખવાની થશે. મિત્રો આગળ વધીએ. મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, પરંતુ ભાગીદાર માટે આવક છે. ભાગીદાર માટે આવક હોય તો મૂડીમાં વધારો થાય. મૂડીમાં વધારો થયો તો આપણે જમા બાજુ લખી દીધું. આગળ વધીએ. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. જમા બાકી પર વ્યાજ એટલે ગયા વર્ષનું જે ચાલુ ખાતું હતું એની જે બાકી હતી એની ઉપર જે વ્યાજ મળ્યું એના પર વ્યાજ મળવાથી પણ મૂડીમાં વધારો થાય છે, એટલે એ ક્યાં લખીશું? જમા બાજુ. બાકીના વ્યાજ. ઓકે, અહીંયા પગાર ખાતે. પગાર ખાતે એટલે કે ભાગીદારોને પગાર ચૂકવતા મૂડીમાં વધારો થાય છે. બિંદાસ આંખો બંધ કરવાની, મૂડી ખાતામાં જમા બાજુ લખી દેવાનું. અને એમાં પણ જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ લખી દેવાનું. બોનસ ખાતે. બોનસ ખાતે જોવા જઈએ તો મૂડીમાં વધારો છે, ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ. કમિશન ખાતે. કમિશનનું જોવા જઈએ તો કમિશન આપવાથી ભાગીદારોની મૂડીમાં વધારો થાય છે, એટલે મૂડીમાં વધારો થતા ભાગીદારોની ચાલુ ખાતાની જમા બાજુ લખી દેવાનું. મહેનતાણાની ચૂકવણી કરતા ભાગીદારોના મૂડીમાં વધારો થાય, ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ. બાદમાં અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતે. હવે અહીંયા નફાની વાત કરવામાં આવી છે. વહેંચણી પાત્ર નફામાં ભાગ. નફો થાય તો મૂડીમાં વધારો થાય. મૂડીમાં વધારો થાય, આંખો બંધ કરવાની. ભાગીદારોના ચાલુ ખાતામાં જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો ભાગીદારોના ચાલુ ખાતા બનાવ્યા છે એની જમા બાજુ લખી દેવાનું. બહુ જ સરળ છે, મજા આવે એમ છે. બાકીઓ આપણે પહેલા ભણ્યા. હવે આવીએ ઉધાર બાજુ. ઉધાર બાજુ ચાલુ ખાતાની શરૂની બાકી છે, જેમ આપણે સ્થિર મૂડી ખાતામાં શરૂની બાકી ઉધાર બાજુ લખી હતી એ જ બાકી અહીં લખવાની થશે. હવે જો મૂડીમાં ઘટાડો થાય તો ક્યાં લખવાનો? ઉધાર બાજુ. ઘટાડો કઈ રીતે થાય? ઉપાડથી. જો ઉપાડ ખાતે, પહેલું ઉપાડ ખાતે. ઉપાડથી ઘટાડો થાય. ઉપાડ કઈ પદ્ધતિથી થયો હોય? રોકડથી પણ થયો હોય, બેંકથી થયો હોય, અન્ય કોઈ મિલકતથી પણ થયો હોય. તો ઘટાડો થાય છે, બીજું કશો વિચાર કરવાનો નથી. વ્યક્તિ ખાતાના નિયમો બહુ જ સારી રીતે આવડે છે, એટલે હું ઉધાર બાજુ લખી દઈશ. આગળ વધીએ. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે નુકસાન કહેવાય, પેઢી માટે આવક કહેવાય. ભાગીદારનું નુકસાન થવાથી મૂડીમાં ઘટાડો થાય. મૂડીમાં ઘટાડો થાય એટલે ક્યાં લખાશે? ઉપાડ પર વ્યાજ ઉધાર બાજુ. આગળ વધીએ મિત્રો. ચાલુ ખાતાના ઉધાર બાકી પર વ્યાજ. ચાલુ ખાતાનું ઉધાર બાકી પર વ્યાજ એ ભાગીદાર માટે નુકસાન કહેવાય, ભાગીદારો પેઢી માટે એ આવક કહેવાય, એટલે ચાલુ ખાતાની જમા બાકી. ખબર પડે છે મિત્રો? બહુ જ સારી રીતે આપના મગજમાં બેસી જતું હશે. આગળ વધીએ. નફા નુકસાન વહેંચણી ખાતે. વહેંચણી પાત્ર ખોટ. મિત્રો ફરીથી ખોટ થાય, કોઈ પણ કારણસર ખોટ થાય તો મૂડીમાં ઘટાડો થાય છે, અને મૂડીમાં ઘટાડો થાય આંખો બંધ કરીને એકદમ રિલેક્સ થઈને આપણે ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું. મિત્રો આશા કરું છું કે આ વિડીયો અને એમાં પણ વ્યક્તિ ખાતા સાથેના સંબંધો જોડાણ કરવાથી આપના મગજમાં બહુ જ સરળતાથી આખો કોન્સેપ્ટ ઉતરી ગયો હશે. એક જ મિનિટમાં ફટાફટ રિવિઝન કરી દઈએ. મૂડી ખાતા બનાવવાની બે પદ્ધતિઓ. પ્રથમ પદ્ધતિને હું કહીશ મૂડી ખાતા બનાવવાની બે પદ્ધતિ: અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે કે જેની અંદર એક જ પ્રકારનું ખાતું બનાવાય. બહુ સાદી ભાષામાં કહીએ તો આને ખીચડી કહેવાય. ખીચડી એટલે કે કોઈ વધારે ચોખવટ નહીં, બધી જ એક જ જગ્યાએ વસ્તુ લખવાની. એના પણ નિયમો જોયા. જો મૂડીમાં વધારો થાય તો જમા બાજુ, મૂડીમાં ઘટાડો થાય તો ઉધાર બાજુ. બીજું કશો વિચાર કરવાનો આવતો નથી. એ બાદ આપણે જોઈ મૂડી ખાતાની બીજી પદ્ધતિ એટલે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર બે પ્રકારના ખાતા બનાવવાના આવે છે: ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. જે મૂડી ખાતાના વ્યવહારો છે એ તમામ મૂડી ખાતામાં લખવામાં આવશે, પણ મૂડી ખાતા સિવાયના વર્ષ દરમિયાનના અન્ય વ્યવહારો છે એ તમામ વ્યવહારોને અલગ તારવવા માટે એક સ્પેશિયલ ખાતું બનાવવામાં આવે છે, જેને આપણે ચાલુ ખાતા કહીશું. અહીં આપણે આગળ જોવા જઈએ છીએ
મૂડી ખાતામાં શું કઈ વસ્તુ આવશે? મૂડીની વિગતો તમામે તમામ મૂડી ખાતામાં લખવામાં આવશે. જ્યારે વર્ષ દરમિયાનની અન્ય વિગતો આપણે ચાલુ ખાતામાં લખીએ છીએ. નિયમ ફરીથી એ જ, જો મૂડીમાં ઘટાડો થાય તો ઉધાર બાજુ, જો મૂડીમાં વધારો થાય તો જમા બાજુ. આશા કરું છું મિત્રો આખો વિડીયો બહુ જ સરળ રીતે આપના મગજમાં ઉતરી ગયો હશે. જો આપ ધોરણ 12માં ભણો છો તો આગળના વિડીયો આપને સમયસર મળી રહે એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયો તો ગમ્યો જ હશે ને? ગમ્યો હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને જો આપને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આપ અમારી ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં હિસાબી માસ્ટરમાં પૂછી શકો છો. અને જો ત્યાં પહોંચવામાં કોઈ દિક્કત થતી હોય અથવા તો કોઈ તકલીફ પડતી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે. ત્યાંથી આપ આરામથી ત્યાં જોડાઈ શકો છો. અને હા, જો કોઈ આપ ડિસ્ક્રિપ્શનમાં આપ્યા બાદ પણ ના પહોંચી શકતા હોય એનો અર્થ છે આપ ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા. આપે ચિંતા કરવાની જરૂર નથી. ટેલિગ્રામમાં પણ અમે આપની સાથે જ છીએ.